પીએ 30/6/2022 શરૂ થયેલી આ સફર કેટલી અનોખી હતી. ક્યાંક કોઈને ઓળખતા નહોતા. એડમિશન લેવા આવ્યા ત્યારે બસ એક દાઢીવાળા સર હતા. ખબર નથી કે કોણ છે, કેવા છે, કઈ અંદાજો નહીં. પણ અહીંયા ખાલી ફોર્મ પર વાત થઈ ત્યારે કીધું કે બેટા તમે વેલકમ. અરે આપણે તો ઓળખતા પણ નથી અને સર આવી રીતે કહે છે કે વેલકમ, મોસ્ટ વેલકમ, તમારું ઈડર ડાયટમાં સ્વાગત છે. કંઈક તો નવું છે આ સરમાં. બસ ઘણા બધા વિચારો સાથે આ ડાયટ ઈડરમાં પગ મૂક્યો હતો. એ 30/6 મમ્મી પપ્પા મૂકવા આવેલા ત્યારે મમ્મી પપ્પાને ડર હતો કે એકદમ અજાણ્યો જિલ્લો, કોઈ જાણેલું નહીં, શું કરશે છોકરીઓ, એમાં આ પાટણની ચા દીકરીઓ શું કરશે, એટલી ડર સાથે મૂકવા આવેલા. પણ સરની જોડે વાત કરી, સરે જ્યારે ઓફિસમાં બેસાડ્યા, વાત કરી ત્યારે મન શાંત થઈ ગયું. ખબર પડી કે સર બી અમારા જિલ્લાના છે અને એમાં પોતિકા પડો તો સરના કોઈ બી જિલ્લાનો માણસ મળે એટલે સરનો પોતિકા પડો તો દેખાઈ જ આવે. આપણને વાતાવરણ પૂરું પાડવામાં આવ્યું જે ભાવવાળું હતું. ભાવાવરણની સાથે વાતાવરણ પૂરું પડ્યું. વાતાવરણ તો બધે જ હોય આપણી આસપાસ, પણ એ જે ભાવ છે એ ક્યાંથી લાવો? એ ફક્ત એ માનવીના સ્વભાવમાં હોય. કહેવાય છે કે પ્રકૃતિ કોઈ બદલાતી નથી, જેવી પડી ગઈ હોય એવા જ હોય. ભલે કે આપણે બાહ્ય રીતે અત્યારે મેકઅપ કરીને આવ્યા હોય પણ તડકામાં જઈશું એટલે બધું ઉતરી જવાનું. એટલે જેવા છીએ એ છતાં થઈ જઈએ. તો બસ એ દિવસ અહીંયા આવ્યા. બીએડ શરૂ થવાનું હતું 1/6/2022. હોસ્ટેલમાં રોકાયા, સર જોડે વાત થઈ. 1/6/22 એ અખાત્રીજ હતી. એ વખતે સરે સરસ મજાનું ગીત ગાયું અને એ સાથે જ વરસાદી મહેર થઈ ગઈ. એટલો ગીત ગાતા સરના એના શબ્દોનો જેવો તાર લેશો એવો જ કુદરતી જાણે ઈશારો સમજ્યો હોય કે કંઈ પણ હોય, પણ તરત જ વરસાદ આવ્યો અને એ ક્ષણ એકદમ અનોખી હતી. કોઈ કોઈને ઓળખતું નહોતું. કોઈ ભાવનગરથી તો કોઈ મહેસાણાથી, કોઈ મહેસાણાથી તો કોઈ મોડાસાથી, કોઈ પાટણથી તો કોઈ અરવલ્લીથી. ઘણા બધા એક સમય ઊભો થયો કે કોઈને જાણતા હતા, બધા જ અજાણ્યા ચહેરાઓ. અહીંયા આવીને હવે 2 વર્ષ જ્યારે પૂરા થાય છે ત્યારે એવું થઈ રહ્યું છે કે દિવસો બહુ જલ્દી જતા રહ્યા. ક્યાંક ને ક્યાંક મનમાં બસ આ ભારેખા થયું છે. પહેલા તો મને એમ થયું કે સ્ટેજ ઉપર જાઉં છું, બોલાશે એટલે તો શરૂઆતમાં આવી ત્યારે ભૂલ પણ થઈ કે અંદર બોલવા માટે શબ્દો તો ઘણા હતા પણ શબ્દો નીકળવા તો જોઈએ, એ પ્રસ્તુતિ અંદરથી બહાર તો આવવી જોઈએ. ક્યારે આવશે એ કંઈ ખબર ના પડી. હવે આજે બીએડમાં આપણે કરીએ એક યાદગાર સફરથી આપણે એક ઝલક જોઈ. આપણે કલા ઉત્સવ, પછી ઇનોવેશન ફેર, યુથ ફેસ્ટિવલ, કેટલા દિવસો ઉજવ્યા. ઝવેરચંદ મેઘાણીની ઉજવણી તો ક્યારેક તો શિક્ષક દિનની ઉજવણી, કેટલા દિવસો ઉજવ્યા. એ બધા દિવસો ક્યારેક તમને યાદ આવશે. જ્યારે દિવસ આવશે ત્યારે કહેશે કે આ બધું આપણે કરી ચૂક્યા. જ્યારે આપણે બધા બીએડના તાલીમાર્થીઓ છીએ એટલે શિક્ષક તો બનવાના. જેટલા બી શિક્ષકમાં જશે એ બધા ક્યાંક ને ક્યાંક દિવસો આવશે એટલે યાદ કરશે કે અરે આ તો મેં કરેલું છે, આમાં કંઈ નવું નથી, મને આવડે છે આ. જ્યારે પ્રિન્સિપલ સર કે કોઈ તમને કહેશે કે આટલું કામ છે કરશો, પણ આ બધું તમે કરીને જ આવે છે, આપણને ક્યારેય તકલીફ નહીં થાય કે કરશું એવો શબ્દ નહીં આવે. હા કરી દઈશું, એવું જ કહેશું બધા. મને આશા છે કે એવું જ કહેશું ને બધા. તો બસ એ જ વસ્તુ અહીંથી આપણે શીખ્યા છે કે કેટલા અનુભવો લીધા છે. ક્યારેક સર આમ જોવા જઈએ એક વૃક્ષ છે જેમ આપણે છાંયડો આપે એવી રીતે સર આપણને હંમેશા એ છાંયડામાં જ રાખતા હતા. ક્યારે આપણા ઉપર એમને પ્રેશર નથી આપ્યું. એમને એક વાક્ય છે મને બહુ ગમે કે લોડ નહીં લેવાનો. ક્યારે લોડ નહીં લેવાનો એટલે લોડ નહીં લેવાનો. ખરેખર સર પહેલા તો પરીક્ષા એટલે ટેન્શનમાં હોઈએ કે અરે પેપર છે, આખી રાત વાંચવું પડશે, હવે શું કરશું. અત્યારે વાંચી પણ લોડ લીધા વગર ખબર હોય કે સર બેઠા છે, કોઈ દિવસ બસ લેટ પડી હોય, કોલેજ પડ્યા હોય, આમ તો જનરલી કોઈ કોલેજમાં મોડું તો એટલે સ્ટ્રીક એટલા હોય કે પ્રોફેસર બહાર ઊભા રાખે. પણ અહીંયા આપણા સર તો સામે થી કે કઈ વાંધો નહીં, લોડ નહીં લેવાનો. આવા સર મળશે ખરા? એક પ્રશ્ન છે. ભગવાને ખરેખર આપણને એવા સર આપે છે ને કે એની કરતા પેલું કહેવાય છે કે આપણી જોડે એની કિંમત ના હોય. પહેલા એવું હતું પણ જેમ જેમ દિવસો સર હવે જવા લાગે ને એને થવા લાગ્યું કે હવે સરથી જુદા થશું, આપણે બધા છૂટા પડી જશું, બધા મિત્રોથી છૂટા પડી જશું. હોસ્ટેલમાં કેટલી મજા, રાત્રે 12-1 વાગ્યા સુધી બીજાને રૂમમાં વાતો કરવાની, પોતાનો રૂમ તો બંધ રાખવાનો.
આટલી જલ્દી પૂરી થઈ ગઈ? બસની વેળાએ વિદાય એટલી નજીક આવી ગઈ. શું કરશું આપણે બધા? આ વિદાય ક્યારે બોલતા બોલતા અટકી જતો એવું ના લાગતી કે તમે બોલી નહીં શકો, પણ હા આંખમાંથી થોડું પાણી આવી જશે કે હવે એ દિવસ એક સેકન્ડ ગણાવા લાગી છે કે એક સેકન્ડ અત્યારે કિંમતી. કાલે રાત્રે મને આખી રાત ઊંઘ જ ના આવે. સાચું કહું તો આખી રાત નહીં ઊંઘ આવે. કેમ કે હવે તો જતું રહેવાનું છે. જેમ દીકરીની વિદાય થાય છે ને એમ આપણી આ 50 દીકરીઓ આજે આપણે આ રાયટ જોડી રહેવાની છે. શું આટલી જલ્દી વિદાય લેવી યોગ્ય હતી? પણ શું કરીએ, આ સરકારની નીતિ છે કે હવે નકર એટીકેટી લઈ બેસવું પડશે. દીકરી એટલે સર આપણને દીકરી સાથે વિદા કરવા માંગે છે. તો સર આવા સરસ મજાના અનુભવ પૂરા પાડવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. નીલમબેન અને જયશ્રીબેન અમારા મિત્રો બનવા માટે શિક્ષકની સાથે સાથે તમારો પણ ખૂબ ખૂબ આભાર. બસ આવું સરે કીધું કે હું ક્યારેય નહીં બદલાવું, તમારા સ્વભાવમાં ફેરફાર આવશે અને આવ્યા.